મારા ગીર કેડી વાકી મારે માલ જાવું હાકી સિપાયું દે છે ડારા તમે નીકળો ગીર બારા. ઘણી વધુ પડતી તો હું ગામડાને લઈને જ મૂકું છું. ગીરના અમારા ગામડાને લગતા ગીતો છે. એ રૂડી રૂડીને રળિયા મણી અને વળી હરિયાળી હરિયાળી હે તાળ હે પણ ચારણ ચારણ યા ગીર નથી છોડવી. જો હું બધાને ફોલો જ કરું, બધામાંથી કંઈક ને કંઈક શીખતી જ હોઉં. કયા લયમાં કયા ઢાળમાં ગાય છે એમાંથી શીખતી હોઉં છું બધાને જોઈ. કે રોનક ભાઈ મારા મનડા મીઠા હે ના દાદાને ભરી સભામાં દીઠા કે વીરો મારો જગમગ જગમગ થાય. તો ઇન ફ્યુચર શું ડ્રીમ છે બેન તમારું? બસ આ જ કલાકાર બનવું છે. કલાકાર બનવું છે. સારું ગાઈ શકું. મયુર ને મેઘ મુબારક કોયલ ને ટહુકારો માટીને સુગંધ મુબારક ગાયું ને નીલકારો. કે હું એવું ગાઉં કે લોકો મને પસંદ કરે, મારા અવાજને પસંદ કરે. નાક કેરી નથડી મારી નાક કેરી નથડી નાક કેરી નથડી મારી લઈ ગયો વિઠ્ઠલો ને નાકે આડવી થઈ રે ભણે સરોવર જાઉં ત્યાં ઢોલે રમો. કે મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર કે જબુ કે વીજળીને લાગે એનો ડર કેમ કરી જાવું એને મળવા. હે અવની માયાદી કાળથી પવિત્ર યમાણી પરંપરા વળીને હને ને જાળ્યું જેની નવે ખંડમાં નામના આદિ આવડથી એ જ ચીલો. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો રે. કાળા ખેતરડા ખાલી પડ્યા એમાં બીજ તું રોપી ગઈ વાલપનો વરહાદ વરહાવી વાડિયું લીલી થઈ. કે કાળી વાદળડી તુને વીનવર બે ઘડીક નાચી લે રંગ મોરલા. વાલાયા તો વાલપનું છે વાણ વાહ વાહ કે એને પાર તું યુતાર. વાલા તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર. મારી આંખે ઉજાગરા દીને રાત કે આભમાં ઝીણી જબુ કે વીજળી કે ઝીણા ઝરમર વાર હે મેઘ ગુલાબી નહીં રે જાવા દઉં ચાકરી. એવું કહેવાય છે કે જ્યારે અવાજમાં સૂરની સાથે આત્માની લાગણી ભળી જાય ત્યારે એ અવાજમાંથી ગવાતું ગીત એ માત્ર સંભળાતું નથી પરંતુ દિલમાં ઉતરી જાય છે. સ્વરાજ મીડિયા આજે એવા જ એક ગાયિકાને મળવા આવી પહોંચ્યું છે કે જેમનો અવાજ સોશિયલ મીડિયા પર લાખો લોકો સાંભળે છે. એમની રીલ્સને લાખો વ્યૂઝ મળે છે પરંતુ એમનો અવાજ હોય અને એ અવાજની સાથે સાથે ગીરની મીઠુડી ધરતી હોય તો પછી પૂછવું જ શું. કેમ કે એમના સૂરની સાથે ગીરની મીઠપ ભળે એટલે એ સૂર સીધા આપણા દિલ પર ઉતરે. સ્વરાજ મીડિયા આજે આવી પહોંચ્યું છે તાલાળા ગીરની નજીક આવેલા હિરણવેલ ગામે અને આ હિરણવેલ ગામના એક એવા ગાયિકા કે લાખો લોકો એમને સોશિયલ મીડિયા ઉપર ચાહે છે, એમની ફેન ફોલોઈંગ છે. સીધા જ એ નવોદિત ગાયિકા સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું. બેન શું નામ છે આપનું? સંગીતા દેવધરિયા. બેન કેટલા વર્ષથી આપ ગાઓ છો? આમ તો નાનપણથી બાઉજી જોડે નવરાત્રિમાં ગાતી પણ આ વર્ષ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલુ કર્યું છે ગાવાનું. તો સોશિયલ મીડિયા ઉપર જ્યારે તમે શરૂઆત કરી ત્યારે એવું કંઈ વિચાર્યું હતું કે આટલું બધું ફેમ મળશે? ના. તો ત્યારે શું વિચારીને સોશિયલ મીડિયા ઉપર તમે? ત્યારે તો જોઉં ને તો એક ટાઈમ એવો હતો ડિપ્રેસ ટાઈમ ટાઈપનો એટલે એમ કે ટાઈમ મારો એમાં રહે એ માટે મેં ચાલુ કર્યું હતું એમ.
કે મારું માઇન્ડ બીજે ક્યાંય ડાયવર્ટ ના થાય એમ. તો અત્યાર સુધીમાં કેટલા વ્યૂઝ મળ્યા છે એવું કંઈ? 1 મિલિયન સુધી ગયા છે. 1 મિલિયન ઉપર? હા. 1 મિલિયન પ્લસ? હા. વાહ, સરસ. તો તમે ઘણું બધું ગાઓ છો, લોકો તમારી અનેક રીલ્સ જુએ છે. કઈ કઈ રીલ્સ અત્યાર સુધીમાં ગાઈ છે, મૂકી છે તમે? ઘણી. વધુ પડતી તો હું ગામડાને લઈને જ મૂકું છું. ગીરના અમારા ગામડાને લગતા ગીતો છે, જે કહેવાય ને કે દેશી ગીતો હોય છે, એ રીતના મૂકું. માતાજીને લગતા, નવરાત્રી હોય તો માતાજીને લગતા મૂકું છું. અચ્છા, પછી હિન્દી ગીતો કે એવું કંઈ? ના, એ તો સ્ટોરીમાં કદાચ લગાવો, બાકી આમ મૂકતી નથી પોસ્ટ. મને ગાવું વધારે ગુજરાતી ગીત ગાવા ગમે છે. અચ્છા, ગુજરાતી ગીત ગાવા ગમે છે. તો તમે આ ગાવ છો છેલ્લા 1 વર્ષથી, બાકી આમ બાળપણથી ગાવાનો શોખ છે? હા, શોખ પહેલેથી. સ્કૂલમાં ગાતી, સ્પર્ધામાં ભાગ લેતી, પછી ગામમાં નવરાત્રીમાં મારા બાવજી ગાય તો એમના જોડે ગાતી. તમારા ફાધર પણ ગાય છે? હા, એ બી ગાય છે. બરાબર. મારી બેન પણ ગાય છે. એવું છે. તો આ બધું કઈ રીતે શક્ય બન્યું? આમ કોઈ તાલીમ લીધી છે, કોઈ કોર્સ કર્યો છે? કંઈ નહીં, એમનેમ જ. બધું એમનેમ જ? એમ? હા, બરાબર. પછી આમાં સંગીતમાં ઘણું બધું આવતું હોય કે ઓલો રાગ ને આ રાગ. એ રાગનું જોઉં તો મને ડીપલી હજુ એટલી ખ્યાલ નહીં પડતો. મને જે રીતે કમ્ફર્ટ લાગે ને એ રીતે હું ગાઉં છું. હા 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 હા. બાકી એટલું નોલેજ મેં ડીપલી હજી જાણ્યું નથી. અચ્છા, પણ તમારા સૂર ઘણા હાઈ ટોનમાં લાગે છે. હા, એટલે મને કમ્ફર્ટ ઝોનમાં, મારા કમ્ફર્ટ ઝોનમાં જ હું ગાઉં છું. અચ્છા. હા, અને મોટા ભાગે ક્યારે ગાવાનું પસંદ કરો છો? આમ કઈ પ્રાસંગિક હોય કે કામ કરતા કરતા વાડીમાં, ખેતરમાં? એવો સ્પેશિયલ ટાઈમ તો મળતો જ નહીં કે આના માટે આમ, પણ કામ કરતા કરતા ગાઈ નાખું. રિયાઝ કરો છો? ના, ટાઈમ નહીં મળતો. કરવો છે પણ ટાઈમ નહીં મળતો. કામ નથી મળતો. હા. તો હવે સમય નથી મળતો છતાં એટલું સરસ ગાવ છો. એ જ. તો હવે જો રિયાઝ કરો તો પછી તો મને લાગે ભૂકા બોલાવી દેહો કે? ટ્રાય કોશિશ એવી જ કરીએ. ટાઈમ હવે નથી મળતો એટલે સેટ નથી થતો. ઘરનું કામ હોય, વાડીનું કામ હોય. હા હા હા. એટલે તો હવે ગીરમાં બેઠા છે, સિંહની વાત આવે તો માત્ર તમે આ જે લગ્ન ગીત છે અથવા તો દુહા છે એવું જ ગાવ છો ને? તો એકાદો કંઈક દુહો બુહો અમને સંભળાવશો? એવું તો મારા બાઉજીને આવડતું હશે. મને ખાલી એક દુહો આવડે, ગીરનો છે. બોલો. એ રૂડી રૂડીને રળિયામણી અને વરી હરિયાળી હરિયાળી હે તાળ, હે પણ ચારણ ચારણ યા ગીર નથી છોડવી, અરે રે તારા પહોળાને તું પાછા વાળ. વાહ, ખૂબ સરસ બેન. લગ્ન ગીતમાં કોઈ દિવસ આમ પ્રસંગે સગાવાલામાં ગયા હોય ને ગાયું હોય? ના, એવું ક્યારે. લગ્ન ગીત નથી ગાતા? ના, એટલે આમ ગાતી હોય વિડીયો માટે, પણ એવી રીતે ક્યાંય પ્રાસંગિક કોઈના ક્યાં જઈને ગાયું નથી. તો એવું કંઈક અમને સંભળાવો કે સ્વરાજના દર્શકોને મોજ પડી જાય. કોઈ ભાઈના નામથી, લાઈક કોઈ રોનકભાઈના નામથી જ કે રોનકભાઈ મારા મનડા મીઠા મીઠા રે મીઠા, કે રોનકભાઈ મારા મનડા મીઠા, હે ના દાદાને ભરી સભામાં દીઠા, કે વીરો મારો જગમગ જગમગ થાય, કે વીરો મારો જગમગ જગમગ થાય, કે ઊંચા ઊંચા બંગલા ચડાવો, હે દાદા કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. વાહ, ખૂબ સરસ. તો આ તમે રોનકભાઈના બંગલા ચડાવી દીધા, બરાબર છે. પણ કોઈ નામ યાદ ન હોય, ઈ ભાઈનો રિસર્ચ. હા, ના ના ના, 100% ઈ જ બરાબર છે. ઈ બહુ બેસ્ટ તમે પ્રયત્ન કર્યો છે. તો બેન, આ તમે ગાવ છો, હવે આમ આગળ ક્યાં સુધી વધવાની ઈચ્છા ખરી છે ને? હા, મારા અમુક આઈડલ છે, એમને હું જોતી હોઉં તો મને એમ થાય કે હું એમના સુધી પહોંચું. અચ્છા, તો કોણ, મતલબ કોને તમે ફોલો કરો છો? કોણ છે તમારા વધુ પડતા અત્યારે જોઉં તો અનિતા ગઢવી, એ મને પર્સનલી બહુ ગમે. એમ એમનો હાઈટોન જ છે, એના ડાયરા હું જોતી હોઉં તો મને એમ થાય હું એમના જેવું ટ્રાય કરું. અનિતા ગઢવી છે. તો અનિતા ગઢવી ગાય તો એમનું કઈ આમ રચના છે જે તમને ગમે એ ગાતા હોય? આ ગીરવાળી જ, એનાથી જ મેં થોડી એમ કહેવાય ને ઇન્સ્પાયર થઈ છું. એ ગીરવાળા જ પેલા ગાતા, મારી જેમ વિડીયો મૂકતા એમ, તો એમનાથી જ હું આમ જોઉં તો ઇન્સ્પાયર થઈ છું ગીરવાળા ગીતોથી. એ બી મારી જેમ આવી રીતે જ ગામડાના ગીરના જ ગીતો મૂકે ને. પછી તમે આ ગુજરાતીમાં બીજા એના સિવાય કોઈ સિંગર ગમતા હોય કે? હા, કોણ કોણ? ઘણા છે. મિત્તલ લેવા છે, મનીષા ભરવાડ છે, ઘણા બધા. બરાબર.
હા હા જો કે હું બધાને ફોલો જ કરું, બધામાંથી કંઈક ને કંઈક શીખતી જ હોઉં, કયા લયમાં કયા ઢાળમાં ગાય છે એમાંથી શીખતી હોઉં છું બધાને જોઈને. તમે એક નામ સાંભળ્યું હશે, બહુ લેજન્ડરી સિંગર છે ગુજરાતીમાં, પદ્મશ્રી દિવાળીબેન ભીલ. હા, તો દિવાળીબેન ભીલ એમના મેં ગાયેલા છે. એમ હા. એમાંનું એકાદું કંઈક અમને સંભળાવો. કે મેં તો માર્યો છે કડાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને, કે મારા ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. વાહ, ખૂબ સરસ. દિવાળીબેનની એક બીજી રચના પણ છે, ઓલી આભમાં ઝીણી જબુ કે વીજ જો. એ મેં ગઈ કે આભમાં ઝીણી જબુ કે વીજળી, કે આભમાં ઝીણી જબુ કે વીજળી, કે ઝીણા ઝરમરવાર હે મેઘ ગુલાબી, નહીં રે જાવા દઉં ચાકરી, કે તમને વાલી દરબારી ચાકરી. તો સંગીતાબેન, તમે આ હિરણવેલ ગામમાં રહ્યો છો અને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા છો, બરાબર? અને તમે કંઈક અભ્યાસ પણ કર્યો હશે. કેટલુંક ભણ્યા છો? ગ્રેજ્યુએટ છો. ગ્રેજ્યુએટ છો, પછી અભ્યાસ છોડી દીધો? પછી છોડી દીધો. અચ્છા, તો હવે અત્યારે માત્ર ઘરની જવાબદારી. હા, ઘર બરાબર. તો ઇન ફ્યુચર શું ડ્રીમ છે બેન તમારું? બસ આ જ કલાકાર બનવું છે એમ. કલાકાર બનવું છે. સારું ગાઈ શકું એમ. તો કલાકારમાં એવું કહેવામાં આવે છે કે જે ઉગતા કલાકારો છે, જે નવોદિત છે, ન્યૂ કમર્સ, એમના માટે અત્યારે એકદમ આમ કપરા ચઢાણ છે. કેમ કે જે લોકો ઓલરેડી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જમાવીને બેઠા છે, કાં તો એવું કહેવાય છે કે ત્યાં સુધી પહોંચવું અઘરું છે, અને ક્યાં તો એવું કહેવાય છે કે પછી એ લોકો બીજાનો કોઈનો વારો આવવા દેતા નથી. આવું મેં સાંભળ્યું છે અને બધા જ સારી રીતે ખબર છે. કઈ રીતે તમે તમારી જગ્યા બનાવશો? હું તો ટ્રાય કરીશ કે મારા અવાજથી જ જગ્યા બનાવું એમ, કે હું એવું ગાઉં કે લોકો મને પસંદ કરે, મારા અવાજને પસંદ કરે એમ. ઘણા કલાકારો મેં એવા પણ જોયા છે કે જે પોતે એક બેસ્ટ જગ્યા, શ્રેષ્ઠ સ્થાન ઉપર પહોંચી ગયા છે અને ન્યૂ કમર્સને ખૂબ સારી એવી તક આપે છે. એવા ઘણા કલાકારો પણ છે, બરાબર? અને ઘણા કલાકારો એવા છે કે જે ખરેખર હકીકતમાં બીજાને આમ પ્રમોટ કરવાની વાત આવે તો એમને એ કદાચ ન ગમતું હોય એવું પણ બને. આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે ડાયરાની દુનિયા એક અલગ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં જે ડાયરાના કાર્યક્રમો થાય ને, એ આખું એક ડાયરાનું કલ્ચર છે. ઠીક તેવી જ રીતે ડાયરાનું પણ એક પોલિટિક્સ છે. હા, સાંભળ્યું છે મેં પણ. બરાબર છે ને? તો એના વિશે શું માનો છો તમે બેન? બટ ડર લાગે એ વિચારીને કે અત્યારે જોવો તો બધે ગ્રુપિઝમ થઈ ગયું કે ગ્રુપ જૂથવાદ છે બધે, સમાજને જ આગળ લાવે એ ટાઈપનું બધું એમ. તો ક્યારેક એવો વિચાર આવે કે આમાં કઈ રીતે આગળ નીકળશું એમ, પણ પછી એમ થાય કે કોઈ નહીં, આપણે આપણા અવાજથી આગળ જશું એમ. હા, બરાબર છે. પછી ઘણા કલાકારો છે એ ઘણી વખત વિવાદમાં આવી જતા હોય છે. હા, એ વિચારીને થાય ડિસમોટિવેટ, આમ લાઈક કે ડર લાગે, પણ એમ થાય કે આપણે આપણી રીતે ગાવાનું, બીજી બધી બાબતોથી દૂર રહેવાનું. બરાબર, બરાબર. તો આ સરસ મજાનો બગીચામાં આપણે બેઠા છે, આ વાડીમાં વાહર પણ સારો આવે છે, તો એવું કંઈક સંભળાવો કે જે સ્વરાજના દર્શકોને આમ મજા પડી જાય. તમને શું ગમે બેન? પર્સનલી તમને શું ગાવું ગમે? લોકગીત, દુહા, છંદ, ચારણી સાહિત્ય, લગ્ન ગીત? મેં તો લોકગીત. લોકગીત. હા, તો તમને ખબર હોય તો એક, મને તો બહુ નોલેજ નથી આ તમારા ફિલ્ડનું, પણ એક ગીત છે, ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં, બરાબર ને? તો એવું કંઈક સંભળાવો. કે ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમો,
ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમો નાક કેરી નથડી મારી નાક કેરી નથડી નાક કેરી નથડી મારી લઈ ગયો વિઠ્ઠલો ને નાકે આડવી થઈ રે ભણે સરોવર જાઉં ત્યાં ઢોલે રમો ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમો. વાહ, સરસ, ખૂબ સરસ. તો હિન્દીમાં માની લો કે તમારું કોઈ ગીત ગાવાનું થાય, તમને ગમે ખરા કે તમારું અત્યારે પર્સનલી ફોકસ ગુજરાતી ઉપર જ છે? ફોકસ આના ઉપર. બાકી ગમે ને મને, પહેલા હું એ જ ગાતી હિન્દી જ ગિટારથી લઈને એ મૂકતી, પણ પછી મને આમાં આવે ફોકસમાં. અચ્છા, તો મારે બીજું તમને એ પૂછવું છે કે તમને ગાવાનું ફાવે છે તો કોઈ ઓલા જે શું કહેવાય વાજિંત્ર? ના, હજુ નહીં આવડતા, હજુ શીખવા છે. શીખવા છે એમ? ગિટાર શીખું તો થોડા ટાઈમ પહેલા, પણ એ વચ્ચે મુકાઈ ગયું પાછું. હા 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 હા. હવે હાર્મોનિયમનો વિચાર છે. હવે હાર્મોનિયમનો વિચાર છે. ઓકે, સરસ. તો આ ગીરમાં રહેવાની મજા કેવી? બહુ બહુ. હા, નેચર જોડે એકદમ કુદરત જોડે સાનિધ્ય છે એમ. તો એક બીજો મારે તમને સવાલ એ છે કે તમે ગીરની વચ્ચોવચ્ચ રહ્યો છો, આ તમારું ગામ ગીરની વચ્ચોવચ્ચ છે, બરાબર છે? તો તમે તો વન્યજીવોની અવર જવર વાળા વિસ્તારમાં છો, બરાબર? હવે માની લ્યો કે હું તમને એક એવી સિચ્યુએશન આપું કે તમારી સામે સિંહ કે સિંહણ કે અથવા તો જાનવરનું ટોળું આવી ગયું, તમારે એને ભગાડવાના છે, પરંતુ તમે તો આખલા પડકારા નથી કરવાના અથવા તમે એની સામે કોઈ લાકડી કે એવું કંઈ ઉગામવાના નથી, પણ જો તમારે ગાયને એમને તમારા કંઠથી સમજાવીને પાછા મોકલી દેવા હોય તો સંગીતાબેન શું ગાય? એવું તો મને અત્યારે કેમ ડાયરેક્ટ યાદ આવે, આવું વિચાર્યું નથી મેં, સાચું કહું. પણ હું એક સિચ્યુએશન આપું છું કે મે બી આવું બને એમ, તો આપણે એક ઇમેજિનેશન કરીને કલ્પના તો કરી જ શકીએ. હા, એ તો છે, પણ અત્યારે તો મને યાદ નહીં આવે. તો સામાન્ય રીતે તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે સામે સિંહ મળે તો એ રસ્તો કાં આપણે આપી દઈએ ને કાં ઈ આપી દે, બેમાંથી એક થતું હોય, બરાબર? પણ ઘણા લોકો એને આમ આકલા પડકારા કરીને પાછા ફેરવી દે, બરાબર છે, પાછલા પગે. તો માની લો કે તમારે કરવાનું હોય તો તમે તો હવે ગાયક છો. આજ સુધી તો જો કે મારા અમે તો આવ્યા નથી, એટલે મેં એવું વિચાર્યું જ નથી. આવે સિંહ જોયા જ નથી એવું? જોયા, પણ દૂરથી, એટલે આવી રીતે નજીકમાં નથી ક્યારે આયા, કેમ કે રાતે તો વાડી આવવાનું હોય, અમારે ગામડે ત્યાં આવી જાય, ડેલાની બહાર હોય, એમ દૂરથી જોયા. અચ્છા, ડેલાની બહાર સિંહ આવી જાય એમ? હા, ડેલાની બહાર જ. પણ એટલે એમ દૂરથી જોયા, બાકી આમ એક, હા, બધાય ઘરના ભેરા હોય ભેગા હોય, આ પરિવારના લોકો સાથે હોય, બાકી આમ એકલા ક્યારે એવો નથી, ફેસ અનુભવ નથી. સરસ. હવે તમે કચ્છની વાત કરી, હવે મારી એક ફરમાઈશ ઈ છે, એક ગીત છે, યે દિલ તુમ બિન કહી લગતા નહીં. યે દિલ તુમ બિન કહી લગતા નહીં, હમ ક્યા કરે તુમ હી કહ દો. મને લાઈન નહીં અબ એ જાને મને લાઈન ભૂલાઈ ગઈ છે, મૂકી દીધું ને ગાવાનું, હિન્દી ગીત એટલે. હા, હિન્દી ગીત ગાવાનું મૂકી દીધું. બીજું ગુજરાતીમાં કંઈક અમને બેન સંભળાવો. આજે અમે તમારા કંઠને લાખો લોકો સુધી પહોંચાડવા એવો અમારો આશય છે કે લોકો બહુ પસંદ કરે છે તમને એમ. ગુજરાતી એકાદો માતાજીનો ગરબો ગાઈ દો. કે હાડ ગાડવા માડે હાલી હરખ ભેર હર જોગણી, હાડ ગાડવા માડે હાલી હરખ ભેર હર જોગણી, મોણિયાની આઈ મીણલ નાગબાઈ નીમ ધારણી, એ યુગાર જય માન પૂર્ણા, વારું કરજે વરવડી આશા પુરાય અવતરો, અંબા ચારણ કુખે ચારણી. તમે થોડા સમય પહેલાં મેં એવું જોયું છે ક્યાંક વાં ગયા હતા રામપરા રૂપલમાં, એ આખી અનુભવ અમને કયો. હા, એ પહેલી વાર જ, જો કે મેં રામપરા નાનપણમાં મારા બાઉજીની લઈ ગયા હતા, પણ એ તો સાંભળતું નથી એટલું, એટલે આ પહેલી વાર મેં ગઈ, પહેલી વાર રૂપલમાંના દર્શન કર્યા, એટલા નજીકથી, નજીક એમના જોડે એમણે કીધું કાંઈ બેસી જા, એનો નજીક જઈને બેઠી, ગભરામણ તો થતી હતી, પણ મારે ગાવું હતું એમનું ગીત એમના જોડે બેસીને જ, એમ પછી ગાઈ લીધું.
પછી માં નો પ્રતિભાવ શું હતો? એમણે આશીર્વાદ પણ આપ્યા કે આમાં પ્રગતિ કરો એમ. મેં કીધું મારે માતાજી આમાં આગળ વધવું છે એમ મને, તો એમણે આશીર્વાદ પણ આપ્યા એમ. તો આમ કહેવાય ને કે આંખો ભરાઈ ગઈ હતી. હા, ઇમોશનલ મોમેન્ટ હતી એમ. હતી એમ. તો એ ત્યારે ત્યાં કઈ રચના તમે? ત્યાં રૂપલમાનું હતું. હે અવની માયાદી કાળથી પવિત્ર યમાણી પરંપરા વળીને હને જાળ્યું જેની નવે ખંડમાં નામના આદિ આવડથી એ જ ચીલો આજ પણ ઓળખાય છે એવી અમારી આયમાં રામ પરે રૂપલ આઈ છે, રામ પરે રૂપલ આઈ છે, રામ પરે રૂપલ આઈ છે. વાહ, ખૂબ સરસ બેન. તમે કેમ સ્ટુડિયોમાં કેમ પ્રોફેશનલી ક્યાંય ગાવા ગયા હોય એવું? એ તો હમણાં જ હા, પેલો એ આખો અનુભવ શેર કરો. એ તો આમ કહેવાય ને કે અત્યારે તો હું ઘરે છું એટલે બીજે ક્યાંય બહાર તો નીકળી ના શકું. પહેલા એપ્રોચ તો એવા આવેલા રાજકોટથી, સુરેન્દ્રનગરથી, પણ ના જઈ. પણ અહીંયા તાલાળા એક નવું સ્ટુડિયો ઓપન થયું ને તો એ લોકોએ મને કોન્ટેક્ટ કરેલો એમ. તો નજીક હતું એટલે અવર જવરમાં પ્રોબ્લેમ ના આવે એટલે ત્યાં હું ગઈ ફર્સ્ટ. એટલે ત્યાં કોઈ આલ્બમ માટે સોંગ ગાયું હતું? આલ્બમ માટે. કયું આલ્બમ? એટલે એમનું માતાજીનું હતું પહેલું, જ એમના કુળદેવી માનું હતું. એટલે એમને ફર્સ્ટ માતાજીનું કરાવવું હતું, પહેલું જ સ્ટુડિયો ઓપન જ થયો હતો એટલે. અને મને બી પહેલો ચાન્સ હતો એમ, મને એક્સપિરિયન્સ થાય કે કઈ રીતના હોય, કેમ કે મને તો અનુભવ હતો જ નહીં સ્ટુડિયોનો. તો પછી કેવો રહ્યો અનુભવ? બહુ સારો રહ્યો. બહુ સારો એમ. બહુ સારા લોકો છે એ લોકો. હા હા, રિસ્પોન્સ કેવો સારો મળ્યો છે એમ? પછી તમારું ગીત એ રિલીઝ થયું? રિલીઝ થશે હવે. હવે શૂટિંગ પણ થઈ ગયું છે, હવે રિલીઝ થશે. અચ્છા, તો ભવિષ્યમાં આવા આલ્બમ કરવાની ઈચ્છા ખરી? હા, અને ડાયરા કરવાની ખરી એમ? પછી માની લો કે આમ ક્યાંક દૂર દૂર સુધી બોલિવૂડમાં જવાનો ચાન્સ મળી નહીં. જાય એ તો બોલિવૂડ તો નહીં, કે આપણે ગુજરાતી સુધી તો બરાબર છે. ગુજરાતી ફિલ્મના ગુજરાતી ગીતો હોય ને. હા હા હા. એટલે ટૂંકમાં જે રિજિયોનલ સોંગ છે આપણા ગુજરાતના, જે કલ્ચરને પકડી રાખે છે. ઓકે, તો કવિ કાગ બાપુની એક રચના છે, તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે રે, આવ કારો મીઠો આવજે. એ જી તારા આંગણિયા એ પૂછીને રે કોઈ આવે રે, એને આવકારો મીઠો આપજે રે. આ લાઈન નથી આવડતી છે, એ નથી આવડતી. ના ના, બહુ સરસ. પણ આ લાઈન બહુ એકદમ ખ્યાતનામ લાઈન છે એમ, ફેમસ છે, લોકો આ બહુ ગાય છે એમ. તો સંગીતાબેન, તમે અમારી સાથે સંવાદ કર્યો અને હવે ભવિષ્યમાં તમારે ડાયરા કરવાની ઈચ્છા છે, બરાબર છે? તો અત્યારે એ રસ્તા સુધી પહોંચવા માટે, એ તમારી જે મંઝિલ છે ત્યાં સુધી પહોંચવા માટે અત્યારે તમારું કંઈ પ્લાનિંગ છે ખરું કે મારે હવે અત્યારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, કે બસ અત્યારે જે વેમાં ચાલે છે એ જ વેમાં બધું? પ્લાનિંગ સાચું કહું તો પ્લાનિંગ કરવાનો ટાઈમ જ નથી અત્યારે. તો બસ આ જે ટાઈમ હું ખાલી કામ કરતા કરતા નીકાળી શકું ને એમાં જ કરું છું. બાકી અત્યારે એવો કોઈ પ્લાનિંગ નથી. અચ્છા, ભવિષ્યમાં મોકો મળે તો કોની સાથે સ્ટેજ શેર કરવાની ઈચ્છા છે? એ હજુ સુધી નહીં વિચાર. એક અનિતાબેનનો મગજમાં હોય મને, કેમ કે મને પર્સનલી બહુ ગમે, એટલે એમ થાય કે એમના જોડે ગાવું છે. તો માની લો કે આ વિડીયો અનિતાબેન સુધી પહોંચી જાય અને તમારે કંઈ ડેડિકેટ કરવું હોય તો શું કહેશો? મતલબ ડેડિકેટ એટલે કે તમારે એને કંઈ ગાઈને સંભળાવવું હોય તો તમારી જે ઈચ્છા છે એમની જ રચના છે ને. હા, આવા મોણિયાઈ વારી છે, હા, એ જ સંભળાવી દઈશ એમને. અચ્છા. અને ભવિષ્યમાં સ્ટેજ શેર કરવાની ઈચ્છા પણ એમની સાથે છે? વાહ, સરસ સરસ. અને સ્વરાજના દર્શકો માટે છેલ્લી એક મારી ફરમાઈશ છે, અમારા મહામુલા લાખેણા દર્શકો માટે કંઈક બે કડી ગાઈ દો. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મઝલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડીયા સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ,
કેવી છે દિલની સગાઈઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થઈ. અચ્છા, બહુ આ સરસ મજાનું ગીત તમે અમને રજૂ કર્યું. મિત્રતા, દોસ્તી, બરાબર, એના ઉપર બે રચના છે, બરાબર. એક તો મારા દિલનો છે તો એ દિલનો ધબકારો છે, પછી એક બીજું છે વાલા તો વાલપનું છે વાણ, બરાબર. અને ત્રીજી એક રચના છે પેલો કરશન કેવો કે તું ને રામ રે કેવો. એ અમારે બે કડી સાંભળવી છે તમારા કંઠે. કરશન કેવો કે તુને રામ રે કેવો, આભ જેવા ટેકાયા પે ભાઈ છો એવો, ખાલી ખોડિયા એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો, એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. હું તારા જેવો ને તું મારા રે જેવો, હું તારા જેવો ને તું મારા રે જેવો, એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. કે વાલાયા તો વાલપનું છે વાણ, વાહ વાહ, કે એને પાર તું યુતાર. વાલા તો વાલપનું છે વાણ, એને પાર તું યુતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. પછી એક ઓલું બીજું તમે કહેતા હતા મારા દિલનો છે ધબકારો. કે મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર. મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર. હું 24 કેરેટ હોનું, મારો ભાઈબંધ કોહિનૂર. હું 24 કેરેટ હોનું, મારો ભાઈબંધ કોહિનૂર. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. બેન, એક મ્યુઝિકમાં એક સૂફી મ્યુઝિક પણ આવે છે, કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય તો, પણ એના વિશે તમે ક્યારેય કંઈ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરા? સાચું કહું તો નહીં. હા હા હા, એટલે મૂળ તમારું ફોકસ ગુજરાતી લિટરેચર હા, ઉપર હું જ. બસ કેમ કે ખેતરે કામ કરતા હોય તો કામ કરતા કરતા આપણે એને લગતું જ કોઈ આ મગજમાં આવી જાય. જેમ કે ખેતરમાં કામ કરતી તો ઓલું ગીત આવી જાય કે કારા ખેતરડા ખાલી પડા એમાં બીજ તું રોપી ગઈ. કાળા ખેતરડા કાળા ખેતરડા ખાલી પડા એમાં બીજ તું રોપી ગઈ. વાલપનો વરહાદ વરહાવી વાડિયું લીલી થઈ. કે વાલપનો વરસાદ વરહાવી વાડિયું લીલી થઈ. બસ આવા ગીત યાદ આવે. સરસ. અચ્છા, તમે આ ખેતરની વાત કરી તો મને પણ એક વાત યાદ આવી કે તમે કોઈ કામ કરો છો તો એને રિલેટેડ કોઈ મોમેન્ટ હોય તો તમને એવું ગીત દિમાગમાં આવી જાય. એવું ક્યારેક થાય છે. હા, વિચાર્યું ન હોય પણ આવી જાય. એવું આવી જાય છે. સરસ સરસ. તમે શું કહેતા હતા? હા, ઓકે. હા, અચ્છા, મેં તમારા વિશે એક એવું સાંભળ્યું છે, તમારી એક રીલ એવી છે કે જે 1 મિલિયન પ્લસ વ્યૂઝ ગઈ છે. એ કઈ રીલ છે? એ ખમા 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 ગીરને અમે બે બેનો જોડે ગાઈએ છીએ એમાં. અચ્છા, તમારા બેને ગાય છે? મારી સગી બેન જ છે. હા, બે બેનો જોડે ગાઈએ છીએ. અચ્છા અચ્છા અચ્છા, તો એ અમને જરાક બે શબ્દો. ખમા 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 ગીરને ખમા 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 ગીરને ખમા. એ ખમાયું ને ખમા બાયું ને ખમા માવડિયું ખમા દીકરીયું ખમા ગીરની લાજ લકીરને. ખમા 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 ગીરને ખમા 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 ગીરને ખમા. વાહ, ખૂબ સરસ. હા, કંઈ વાંધો નહીં. તો આ હતા સંગીતાબેન. તો સંગીતાબેન, ભવિષ્યમાં જ્યારે પણ અમે તમને આમંત્રણ આપ્યો તો અમારી સ્ટુડિયો આવશો ને, પછી મહેમાન બનશો ને અમારા? બરાબર ને? પછી તમે રોનકભાઈના બંગલા ચણાવ્યા તો પછી રોનકભાઈ ચા પીવા આવશો ને? હા, તો વાંધો નહીં, ભલે, ઠીક છે. તો આ હતા ગીરની ધરતીનું મહામૂલું રતન, ગીરના પેટાળમાં ધબકતો સૂર, સંગીતાબેન દેવધરિયા, કે જેમના અવાજને લાખો લોકોએ પસંદ કરી છે અને જેમના સૂર સાંભળતા જ આપણને એવું લાગે કે આ દિલ આ ગીત જે છે, આ ગીતનો જે અવાજ છે આપણા દિલમાં અને દિમાગમાં ઉતરી જાય છે, જે આપણી આત્માને ખૂબ જ એવો સંતોષ આપે છે. ફરી પાછા મળીશું
નવા લોકો સાથે, નવા ચહેરા સાથે, નવી વાત લઈને. ત્યાં સુધી સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરશો. ગામડું બોલે છે પણ જોતા રહેશો. અને સંગીતાબેન અમારી સાથે સંવાદ કર્યો એના માટે તમારો પણ આભાર. ખૂબ ખૂબ તમારો પણ આભાર. ભલે ઠીક છે દર્શક મિત્રો, ફરી મળીએ. ધન્યવાદ. અહાડ ગરજે મેઘવર હે આભે ચમકી વીજ, મારા મનને કાનો સાંભળે ઓલી આવી હાડી બીજ. અરે હો મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકારો, માટીને સુગંધ મુબારક, ગાયુંને નીલકારો. હે ઓલા પ્રેમ ઘેલુડા તમને હો, અહાડી બીજ મુબારક, અહાડી બીજ મુબારક, અહાડી બીજ મુબારક, અહાડી બીજ મુબારક. કે કાળી વાદળડી તુને વીનવેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને બે વીનવેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. કે જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કે મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, કે જબુ કે વીજળીને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા. હો જાવું તો પડશે મેઘ મળવા. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, કે આભમાં ઝીણી જબુ કે વીજળી, કે આભમાં ઝીણી જબુ કે વીજળી. કે ઝીણા ઝરમર વાર હે મેઘ ગુલાબી, નહીં રે જાવા દઉં ચાકરી. મારા ગીરની કેડી વાકી, મારે માલ જાવું હાકી. મારા ગીર કેડી વાકી, મારે માલ જાવું હાકી. સિપાયું દે છે ડારા, તમે નીકળો ગીર બારા. સિપાયું દે છે ડારા, તમે નીકળો ગીર બારા. એવો સોમાહાનો વરસાદ મારા હાથે પલળે પરસાદ. એવો સોમાહાનો વરસાદ મારા હાથે પલળે પરસાદ. અમે રે હું ગીરના ખેડે, ભાતા બાંધા છે ભેડે. અમે રે હું ગીરના ખેડે, ભાતા બાંધા છે ભેડે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.